અમદાવાદ ઇન્દોર હાઈવે પર ગુનાખોરીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। રાત્રિના સમય દરમિયાન ઉદલપુર ગામ નજીક આવેલી એક હોટલ સામે કેટલાક અસામાજિક તત્વોએ એક યુવકને નિશાન બનાવી તેના પર ઘાતકી હુમલો કર્યો હતો। આ હુમલામાં યુવક લોહીલુહાણ થઈ ગયો હતો અને હાલ તે હોસ્પિટલમાં જિંદગી અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે। પ્રાપ્ત માહિતી અનુસાર મોડી રાત્રે હાઈવે ઉપર આવેલી હોટેલ પાસે અચાનક માહોલ ગરમાયો હતો। અસામાજિક તત્વોના એક ટોળાએ ત્યાં હાજર એક યુવક ઉપર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી દીધો હતો। હુમલો એટલો ભયાનક હતો કે યુવકને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી। આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી હતી। હુમલા બાદ ઘટના સ્થળે એકત્રિત થયેલા લોકોએ તાત્કાલિક ઇજાગ્રસ્ત યુવકને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો। તબીબોના જણાવ્યા અનુસાર યુવકની સ્થિતિ અત્યંત નાજુક છે અને હાલ તેને સઘન સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે। આ હિંસક ઘટના અંગે કાંકણપુર પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે। પોલીસે ગુનો નોંધીને હુમલાખોરોને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। હુમલો કયા કારણોસર કરવામાં આવ્યો અને હુમલાખોરો કોણ હતા તેની ચોક્કસ માહિતી મેળવવા માટે હોટેલ તેમજ હાઈવે પરના સીસીટીવી ફૂટેજ ખંગોળવામાં આવી રહ્યા છે। ટૂંક સમયમાં જ આરોપીઓની ધરપકડ કરવામાં આવશે। હાઈવે પર બનેલી આ ઘટનાને પગલે સ્થાનિક રહીશો અને વાહન ચાલકોમાં સુરક્ષાને લઈને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે।